સાથે લખન તો આમ આદમી પાર્ટીએ બનાસકાંઠાના પાલનપુરમાં ચડોતર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાપંચાયતના ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવાએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। ખેડૂતોના મુદ્દે તેમજ રક્ષણના મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા। ઇટાલિયાએ પોલીસના પટ્ટા ઉતારી દેવા મુદ્દે પણ જણાવ્યું છે કે પોલીસનો પટ્ટો એક કમર ઉપર પહેરવા આપેલો છે। જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી એની ઇજ્જત છે, પણ કોઈ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે અને ટોમી બની જાય તો શું કરવું તેને લઈને સવાલ પણ કર્યા છે। કમરનો પટ્ટો જે અધિકારીએ કમરમાં ઉપર પહેર્યો છે એને બે હાથે કડક સેલ્યુટ છે, પણ કમરના પટ્ટા કાઢી ગળામાં પહેર્યા છે અને ટોમી બની ગયા છે તેવા ભાજપના અને પટ્ટા તો ઉતારવા જ જોઈએ એવા ખોટું શું છે? પટ્ટો હું પોતે પોલીસમાં કોન્સ્ટેબલ હતો। પોલીસનો પટ્ટો છે એ કમર ઉપર પહેરવા આપેલો છે। જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી એની ઇજ્જત છે, માન છે, સન્માન છે, પણ કોઈ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે અને ટોમી બની જાય તો શું કરવું? તો જે આ શર્ટ છે એ અહીંયા પહેરવાનો છે। ઘૂંટણ ઉપર શર્ટ લગાવીશ તો હું રોમિયો લાગુ, પેન્ટમાં પહેરવાનું છે, ગળામાં લગાવો તો છપરી લાગીએ। કમરનો પટ્ટો જે અધિકારીએ કમર ઉપર પહેર્યો છે એને બે હાથે કડક સેલ્યુટ છે, પણ કમરના પટ્ટા કાઢી ગળામાં પહેર્યા છે અને ટોમી બની ગયા છે ભાજપના, એના પટ્ટા તો ઉતરવા જ જોઈએ। એમાં ખોટું શું છે? ખેડૂતો ઉપર જે ગુજરાતમાં અત્યાચાર થઈ રહ્યા છે, ખેડૂતોને કડદાથી લઈ અને ભાવમાં લૂંટવામાં આવી રહ્યા છે, ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરાવડાવ્યું ભાજપે, ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતા બેન દીકરીઓને ખેડૂતોને મારવામાં આવ્યા, જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ 1 મહિના સુધી આ કેમ્પેન ચલાવવાનું નક્કી કર્યું હતું। 30 વર્ષ થયા આપણે ભાજપને મત આપીએ છીએ। આપણે ભાજપે શું આપ્યું? આજે અમેરિકાની સરકાર જો ખેડૂતોને 54 લાખ રૂપિયા સબસિડી વર્ષે આપતી હોય અને એ જ અમેરિકાની સરકાર ટ્રમ્પ આપણા નરેન્દ્રભાઈને એમ કે તમે ખેડૂતોની સબસિડીઓ બંધ કરી દો, અને આપણે ખાતર એમાં બધામાં જે સબસિડીઓ મળતી હતી નરેન્દ્રભાઈ